આજે બનાસકાંઠામાં જિલ્લાના 14 તાલુકાની 332 ગ્રામ પંચાયતો માટે પણ વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે, જેમાં 322 ગ્રામ પંચાયતમાં 309 સરપંચની સીટ અને 705 વોર્ડના સભ્યોની સીટ માટે 794 મતદાન મથકો ઉપર 1112 મતદાન બૂથો ઉપર 1118 પોલીસ અને સુરક્ષા જવાનોના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા ચાલુ છે। બનાસકાંઠા જિલ્લાના ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન મથક છે। બનાસકાંઠા જિલ્લાનું 322 ગ્રામ પંચાયતનું મતદાન છે। હું આપણે સીધા દ્રશ્ય બતાવ્યું। અત્યારે ટીવી 30ની ટીમ પહોંચી છે પાલનપુરના કુંભલમેર ગામે। જો કે આપ જોઈ શકો સીધા દ્રશ્યોમાં સવારે 7 વાગ્યાથી મતદાન અહીંયા ચાલુ થઈ ગયું। આપણે હું સીધા દ્રશ્ય બતાવ્યું કે મોટી સંખ્યાએ અત્યારે ગામ લોકો ઉમટી રહ્યા છે મતદાન માટે। જો કે ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લા ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકામાં 322 ગ્રામ પંચાયતમાં આજે થશે મતદાન। જો કે 309 સરપંચની સીટ તો 705 વોર્ડના સભ્યોની સીટ માટે થશે મતદાન। જો કે 794 મતદાન મથકો પર 1112 મતદાન બૂથ। જો કે 6,48,211 કુલ મતદારો પોતાના મત અધિકારો કરશે ઉપયોગ। તેમજ કહી શકાય તો 1118 સુરક્ષા જવાનો પણ અહીંયા ચુસ્ત બંદોબસ્ત માટે વચ્ચે મતદાન માટે ગોઠવ્યા છે। અને કહી શકાય તો 118 ચૂંટણી અધિકારી, 118 મતનીશ ચૂંટણી અધિકારી અને 4548 પોલીસ જવાનો ત્યારે હાલ તો સુરક્ષા માટે અહીંયા ગોઠવવામાં આવ્યા છે। વિક્રમ ઠાકોર, ટીવી 13 ગુજરાતી, બનાસકાંઠા।